તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહી રહ્યા છો અથવા તો પછી તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહેવા માંગો છો તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમારા માટે છે. વિડીયોને અંત સુધી જોજો. તો જણાવું છું તમને કે જેટલા પણ લિવ ઇન રિલેશનશિપમાં કપલ્સ રહેતા હોય છે અને જ્યારે પણ એ લોકોના સંબંધ બગડે છે ને ત્યારે જે ગર્લફ્રેન્ડ હોય છે ને એ એના બોયફ્રેન્ડ ઉપર એવો પણ કેસ કરતા હોય છે કે ભાઈ મને લગ્નનું લાલચ આપી મારી સાથે દુષ્કર્મ કર્યું છે. તો ભાઈ સુપ્રીમ કોર્ટે નવો ચુકાદો આપી દીધો છે કે ભાઈ બંને કપલ લિવ ઇનમાં બહુ સમયથી રહેતા હોય અને રહેતા હોય એટલે સીધી વસ્તુ છે કે આમાં ગર્લફ્રેન્ડે એની સંમતિ આપી જ હોય બધી રીતે અને પાછળથી એવું કેસ કરે કે ભાઈ મને લગ્નનું લાલચ આપી છે અને મારી સાથે દુષ્કર્મ આચર્યું છે, શારીરિક સંબંધ બનાવ્યો છે, તો ભાઈ નહીં ચાલે. કેમ કે ગર્લફ્રેન્ડને પણ ખબર છે એ બંને વ્યક્તિઓ લિવ ઇનમાં રહેતા હોય તો એમને જાણ જ હોય કે ભાઈ લગ્ન થાય અને ન પણ થાય તો આવા જેટલા પણ કેસીસ ખોટા થતા હતા તે હવે અટકી જશે. અને તમે જો લિવ ઇન કરવા માંગો છો તો તમારા માટે ખૂબ સારું જજમેન્ટ છે. ખૂબ સાચવવું જોઈએ. કાયદો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કાયદાનું પાલન પણ કરવા